ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જીનીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર પ્રત્યાવર્તી પ્રવાહના વધારાના સ્વાધ્યાયના દાખલાઓ કરતા હતા. આજે એ વધારાના સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધીએ. દાખલા નંબર 7.20 દરેક બાળકો ઘરેથી લેસન કરતા હશે એવી અપેક્ષા હું રાખું છું, કરતા જ હોવા જોઈએ. એલ બરાબર 0.12 હેનરી, કેપેસિટન્સ બરાબર 480 નેનોફેરેડે અને આર બરાબર 23 ઓહમ ધરાવતા એલસીઆર શ્રેણી પરિપથ માટે ચલ આવૃત્તિવાળો 230 વોલ્ટનો સ્ત્રોત જોડેલો છે. સૌપ્રથમ જે પણ ડેટા આપેલો છે એ લખી દઈએ. ચાલો સૌપ્રથમ સૌથી પહેલાં વીઆરએમએસ લખી દઈએ. વીઆરએમએસ બરાબર 230 વોલ્ટ. ત્યાર પછી એલ બરાબર 0.12 હેનરી, સી બરાબર 480 નેનોફેરાડે, આર બરાબર 23 ઓહમ. આટલી તમને ડેટા આપી દીધેલો છે. પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને તે માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે અને આ મહત્તમ મૂલ્ય મેળવો. પ્રવાહ મહત્તમ બને એ માટે સ્ત્રોતની આવૃત્તિ. મિત્રો, પ્રવાહ મહત્તમ ક્યારે બને, કઈ આવૃત્તિએ પ્રવાહ મહત્તમ બને? તો આપણે અહીંયા લખવું પડે કે અનુનાદ આવૃત્તિએ પ્રવાહ કેવો બને? મહત્તમ બને. અનુનાદ આવૃત્તિએ પ્રવાહ મહત્તમ બને. ચાલો તો અનુનાદ આવૃત્તિ મેળવી દઈએ. અનુનાદ આવૃત્તિ એટલે ઓમેગા 0 1/√LC. આપણને અનુનાદ કોણીય આવૃત્તિ, ઘણી વખત એ લોકો અનુનાદ આવૃત્તિ આપે અને ઘણી વખત કોણીય આવૃત્તિ આપે. તો પહેલાં આપણે કોણીય આવૃત્તિ મેળવી દઈએ. ચાલો 1/√LC. એલનું મૂલ્ય કેટલું છે? 0.12. કેપેસિટન્સનું મૂલ્ય કેટલું? 480 નેનોફેરાડે. 480 નેનો એટલે 10⁻9. આ ભૂલ કરવી નહીં. ચાલો કેલ્ક્યુલેશન કરો. 1/√0.12 ગુણ્યા 480 ઇન્ટુ 10⁻9. તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેટરથી કરવી. કેટલા થશે? 4166.66 રેડિયન પ્રતિ સેકન્ડ. આ તમને ઓમેગા 0ના સ્વરૂપમાં મળ્યું. એફના સ્વરૂપમાં કેટલું થશે? એફના સ્વરૂપમાં તમારે મેળવવું હોય તો શું કરવું પડે મિત્રો? તો કે ભાઈ ઓમેગા એટલે 2πf, આપણે એને F0 કહીએ. અનુનાદ આવૃત્તિ છે એટલે F0 કહીએ. તો ભાગ્યા તમે 2π કરી દો તો તમને કેટલી થશે? 663.48 હર્ટ્ઝ. આ તમને અનુનાદ આવૃત્તિ મળી. ચાલો ત્યાર પછી આ આવૃત્તિએ તમારે એ મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. તો મહત્તમ પ્રવાહનું સૂત્ર મિત્રો આપણે આના બે ભાગ કરી દઈએ કેમ કે ઘણી બધી જરૂર પડશે. મહત્તમ પ્રવાહનું સૂત્ર IM = શું થશે? VM બાય મોડ Z. ચલો VM એટલે ખબર છે આપણને. VM એટલે શું થશે? √2 VRMS. VM એટલે √2 VRMS બાય મોડ Z. તો અનુનાદ સમયે મોડ Z કેટલો હોય? તો કે અનુનાદ આવૃત્તિ, આપણને અનુનાદ આવૃત્તિ મેળવવાનું કીધું. તો અનુનાદ આવૃત્તિએ મોડ Z બરાબર માત્ર ને માત્ર R હશે. યાદ રાખજો, અનુનાદ આવૃત્તિએ મોડ Z કેટલો છે? માત્ર ને માત્ર R. ચાલો √2 એટલે 1.41 VRMS તમને આપી દીધું છે. 230 છેદમાં R કેટલું છે? 23 કેન્સલ એટલે અહીંયા 10 વધે એટલે કેટલા થશે? 14.1 એમ્પિયર થશે. IM. આપણને બે આન્સર મળી ગયા. પહેલા પ્રશ્નનો આન્સર, એ પ્રશ્નનો આન્સર મળી ગયો મિત્રો. ચલો બીજો પ્રશ્ન શું કહે છે કે પરિપથ વડે શોષાતા પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે? મિત્રો આપણે પરિપથ વડે પાવરનું સૂત્ર શું થાય? P = IRMS VRMS cos ડેલ્ટા. આ પાવર મહત્તમ ક્યારે બને? તો કે જ્યારે P મેક્સિમમ હોય ત્યારે ડેલ્ટાની કિંમત કેટલી હોવી જોઈએ? ડેલ્ટાની કિંમત કેટલી હોવી જોઈએ? 0. ડેલ્ટાની કિંમત 0. અને ડેલ્ટાની કિંમત 0 હોય તો એનો મતલબ કે શું હોવું જોઈએ? અનુનાદ હોવું જોઈએ. તો અનુનાદ આવૃત્તિ તો આપણને ખબર છે કેટલી છે આપણી? F0 = 663.48 હર્ટ્ઝ છે. તો આ આવૃત્તિ આપણો પાવર કેવો થાય? મહત્તમ થાય. કેમ મહત્તમ થાય? તો કે ત્યારે માત્ર ને માત્ર શું હોય? અવરોધ હોય. અવરોધ હોય એટલે cos ડેલ્ટાની કિંમત 0 થાય. cos 0 1 એટલે P = IRMS VRMS. અને બીજું શું કીધું? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવવાનું છે. તો મહત્તમ પાવરનું મૂલ્ય આ તો 1 થઈ જાય તો P બરાબર શું થાય? IRMS VRMS. ચલો VRMS છે આપણી પાસે, IRMS નથી. તો આપણે શું કરશું? IRMS = I = V/R એટલે V² RMS/R કરશું તો પણ મળી જશે. તો પાવરનું સૂત્ર શું લખાશે? IRMS = VRMS/R અથવા તો V = IRMS લખો તો પણ ચાલે.
એવું લખીએ આઈઆરએમએસના પણ આપણી પાસે આઈઆરએમએસ નથી. એક કામ કરીએ, આઈએમ છે વીએમ પણ છે, કંઈ વાંધો નહીં, આપણે મેળવી દઈએ. ચલો વીઆરએમએસ સ્ક્વેર વીઆરએમએસ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય મોડ ઝેડ. તો અહીંયા વી સ્ક્વેર આરએમએસ બાય મોડ ઝેડ આવશે. પણ મોડ ઝેડ કેટલું થશે? ફરી પાછું અનુનાદ થાય ત્યારે મોડ ઝેડ કેટલો હશે? માત્ર ને માત્ર આર હશે. તો વી સ્ક્વેર આરએમએસ એટલે કેટલા થાય? 230 સ્ક્વેર છેદમાં મોડ ઝેડ કેટલા થશે? તો કે માત્ર ને માત્ર 23 થશે. કેમ 23? તો કે માત્ર ને માત્ર અવરોધ હશે. તો 230 વર્ગ 230 વર્ગ ભાગ્યા 23 એટલે કેટલો થશે? 2300 થશે મિત્રો. કેટલો વોટ થશે? 2300 વોટ થશે. P બરાબર. ચાલો, તો આપ તમને બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. ત્યાર પછી ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતાં અડધો હોય તો આવૃત્તિના મૂલ્યો કેટલા હશે? મિત્રો એના માટે તમારે પેલો ગ્રાફ યાદ કરવો પડશે. બરાબર સમજજો. આપણને આવો આલેખ મળતો હતો ક્યુ ફેક્ટર વિરુદ્ધ ઓમેગાનો. આપણને આવો આલેખ મળતો હતો અને આપણે આના પાવરના મૂલ્ય કરતાં આપણે પાવર વિરુદ્ધ ઓમેગા હતો. તો પાવરના મૂલ્ય કરતાં અડધો પાવર થાય. કયા પ્રવાહે થાય તમને ખબર હોવી જોઈએ. કયા પ્રવાહે થાય? P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. અડધો ક્યારે થાય? IM બાય √2 એ થાય. આ મૂલ્ય કેટલું હોય? તો કે IM બાય √2 જેટલું હોય. I મેક્સિમમ બાય √2 જેટલું હોય. આને ડેલ્ટા ઓમેગા કીધેલું, આ ઓમેગા 0 કીધેલું. તો તમને શું કીધું કે કઈ બે આવૃત્તિએ, બરાબર સમજો, પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતાં અડધો થાય. અનુનાદ આવૃત્તિએ પાવર આટલો હોય તો એના કરતાં અડધો આટલો થાય. એના માટે તમને બે, એક વધારાની ને એક થિયરી આખી ભણેલા છીએ આપણે કે વધારાની અને ઓછી આવૃત્તિ મળે. અપર બેન્ડ અને લોઅર બેન્ડ. અને લોઅર બેન્ડ કહેવાય અને અપર બેન્ડ કહેવાય. મિત્રો યાદ રાખજો. આવ્યું નથી પણ તો તમને કહી દઉં છું. તો આવૃત્તિના મૂલ્ય કેટલા છે અને આ આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો છે? પ્રવાહનો કંપ વિસ્તાર આપણને ખબર છે ભાઈ કેટલો છે? IM બાય √2 જેટલો છે. કેમ કે જ્યારે પાવરનું સૂત્ર શું? P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. તો પાવર અડધો થાય તો આઈ કેટલો થાય? IM બાય √2, કેમ કે એનો સ્ક્વેર કરવાનો છે. એટલે એ તો આપણે ડાયરેક્ટ મેળવી દઈશું, પરંતુ આપણે આવૃત્તિ પહેલાં મેળવવી પડશે. કઈ આવૃત્તિ થશે? તો એ આવૃત્તિનું મૂલ્ય મિત્રો તમને ખબર હોવી જોઈએ. એનું સૂત્ર શું હતું? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા. ચાલો, ઓમેગા 0 આપણને ખબર છે કેટલા? 4166.66. 4166.66. ડેલ્ટા ઓમેગાનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. આપણે સાબિત કરેલું. ડેલ્ટા ઓમેગા એટલે શું હતું? R બાય 2L. તો ઓમેગા બરાબર 4166.66 R બાય 2L. આરની પ્લસ ઓર માઇનસ એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું. આરની કિંમત કેટલી છે? 23 ભાગ્યા 2L. 2 ઇન્ટુ L કેટલા થશે? 0.12. સોરી, આરની કિંમત 23 ભાગ્યા 2L. 2 ઇન્ટુ 0.12. 95.83 થશે. કેટલા થશે? 95.83. ચાલો, તો આપણને બે ઓમેગા મળશે. ઓમેગા 1 બરાબર એક વખત પ્લસ કરવાનું, 4166.66 પ્લસ 95.83. 95.83 અને એક વખત માઇનસ કરશું. પહેલાં પ્લસ કરશું તો કેટલા થશે? વત્તા 4166.66. 4262.49. 4262.49 ઓમેગા 1. અને F1માં ફેરવવું હોય તો શું કરવાનું? F1માં તો બાય 2 પાઈ કરી દેવાના ભાગ્યા 2 ઇન્ટુ પાઈ. તો મળશે 678.39. 678.39. આ રેડિયન પ્રતિ સેકન્ડમાં અને આ હર્ટ્સમાં. ચાલો, આ એક મેળવ્યું. અને બીજું મેળવવું હોય તો શું કરવાનું? પ્લસ કર્યાની જગ્યાએ શું કરવાનું? માઇનસ કરવાના. તો ઓમેગા 2ની કિંમત કેટલી થશે? 4166.66 માઇનસ 95.83 એટલે 4070.83. 4070.83. આ શેમાં કયા એકમમાં થશે? રેડિયન પ્રતિ સેકન્ડમાં. અને બીજા કયા એકમમાં? F2માં લખવા હોય તો ભાગ્યા કેટલા કરવાના? 2 પાઈ ભાગ્યા 2 ગુણ્યા 3.14 એટલે આન્સર થશે 648.22 હર્ટ્ઝ. 648.22 હર્ટ્ઝ. આ બીજી આવૃત્તિ મળી ગઈ. બે આવૃત્તિ કે જ્યારે મહત્તમ કરતાં કેટલું થાય? અડધું થાય. અને એ પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? તો કે ભાઈ IM બાય √2. IMની કિંમત કેટલી આપણને મળેલી? 14.1 ભાગ્યા √2 એટલે 1.41. એટલે કેટલો આન્સર થશે? 10 આન્સર થશે મિત્રો.
IM બાય √2 બરાબર નવો IM ડેશ ઓકે ક્લિયર થાય છે. અહીંયા IM બાય 10 અહીંયા અને અહીંયા બંને જગ્યાએ IMનું મૂલ્ય એટલું હશે ત્યારે આપણને બાય √2 જેટલો આન્સર મળશે ને ત્યારે આપણને અનુનાદ વક્ર કરતાં કેટલા પાવર મળશે? અડધો પાવર મળશે. ચાલો ત્યાર પછી છે આપેલા પરિપથનો ક્યુ ફેક્ટર કેટલો હશે? તો ક્યુ ફેક્ટરનું સૂત્ર મિત્રો તમને અહીંયા ખબર હોવી જોઈએ. ક્યુ ફેક્ટરનું સૂત્ર શું થશે? 1/r√L/c. આ ડાયરેક્ટ સૂત્ર આધારિત છે. 1/r√L/c. ચાલો કિંમત મૂકો. 1/r કેટલા થશે? 23 √L કેટલા છે? 0.12. c કેટલા થશે? 480 ગુણ્યા 10⁻, નેનો એટલે -9. થોડીક જગ્યા ઘટી એટલે મિત્રો અહીંયા લખી દઉં છું. ચાલો એની કેલ્ક્યુલેશન કરો. 0.12 ભાગ્યા 480 ગુણ્યા 10⁻⁹ અંડરરૂટ આન્સર ભાગ્યા 23 21.73 મળશે. કેટલો મળશે? 21.73 મિત્રો ક્યુ ફેક્ટર. તો આ થયો તમારો આન્સર મિત્રો. બરાબર લખી દેજો. સંપૂર્ણ દાખલો ખૂબ મોટો દાખલો છે પરંતુ એકદમ સરળ કહી શકાય. ખાલી આ એક ખાસ યાદ રાખજો. એમાં શું કરવાનું? આપણે પાવર અડધો ક્યારે થશે? જ્યારે IM બાય √2 જેટલું થશે ત્યારે લખી દેજો તમારી નોટબુકમાં સારી રીતે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે હવે 7.21મો. L બરાબર 3 હેનરી, C બરાબર 27 માઇક્રોફેરાડે, R બરાબર 7.4 ઓહ્મ. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ અને ક્યુ ફેક્ટર મેળવો. અનુનાદ આવૃત્તિ મેળવવાની છે અને ક્યુ ફેક્ટર મેળવવાનો છે. ચલો સિમ્પલ છે. L ખાલી સૂત્ર આવડતા હોવું જોઈએ. L બરાબર 3 હેનરી, C બરાબર 27 માઇક્રોફેરાડે, R બરાબર 7.4 ઓહમ. અનુનાદ આવૃત્તિ ω0 મેળવો અને ક્યુ ફેક્ટર મેળવો. ચાલો પહેલાં એટલું મેળવી દે પછી બીજી વાત કરીએ. તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર ω0 1/√LC. ચલો ω0 ને આપણે f0 બંને મેળવી દઈશું. 1/L કેટલા થશે? અહીંયા L છે 3, C કેટલા થશે? 27 માઇક્રોફેરેડ એટલે 27 ગુણ્યા 10⁻3. સોરી માઇક્રો એટલે 10⁻6. ચાલો તો કેટલું થશે? 1/27 તરી 81. 81નું વર્ગમૂળ કેટલું થશે? 9. 9 ગુણ્યા 10⁻6નું વર્ગમૂળ 10⁻3. તો 1/9 ગુણ્યા 10⁻3 કેટલા થશે? 1000 ભાગ્યા 9 111.11 રેડિયન પ્રતિ સેકન્ડ. આ થઈ ગઈ તમારી અનુનાદ આવૃત્તિ. અને આપણે અનુનાદ કોની આવૃત્તિ છે? અનુનાદ આવૃત્તિ મેળવી તો શું કરવું પડે? તો કે જે આન્સર આવે એને ω0 બાય કેટલા કરવા પડે? 2π. કેમ કે ω0 = 2πf. તો 111 ભાગ્યા 111.11 ભાગ્યા 2π. આન્સર આવશે 17.69 હર્ટ્ઝ f0 બરાબર. ચાલો આ મળી ગયું. ત્યાર પછી ક્યુ ફેક્ટર મેળવવાનું કીધું. ક્યુ ફેક્ટરનું સૂત્ર પણ તમને આવડતું હોય છે. ક્યુ ફેક્ટર = 1/r√L/c. ક્યુ ફેક્ટર એટલે અનુનાદ વક્રની તીક્ષ્ણતા. યાદ રાખજો. ચાલો તો 1/r નું મૂલ્ય 7.4, L નું મૂલ્ય આપેલું છે 3, C નું મૂલ્ય આપેલું છે 27 માઇક્રો. 27 ગુણ્યા 10⁻6 9 તરી 27. આનું ફરી પાછું વર્ગમૂળ કાઢો તો 7.4, 9નું વર્ગમૂળ 3, 10⁻3નું 10⁻6નું 10⁻3 એટલે કેટલો આન્સર થશે? 1000 ભાગ્યા 7.4 ભાગ્યા 3 45.045 થશે. 45.045 ક્યુ ફેક્ટર. હવે બરાબર સમજો. આગળનો પ્રશ્ન શું કહેવા માંગે છે કે ભાઈ પરિપથના અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવા માટે અનુનાદની તીક્ષ્ણતા. દાખલા તરીકે આલેખ તમારો ગ્રાફ આવો છે ક્યુ ફેક્ટર માટેનો. આવો છે. આવો આલેખ છે. રેડી? હવે સુધારો કરવા માટે અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે. બરાબર સમજો. આ જે અર્ધ મહત્તમ છે એનું મૂલ્ય તમારે અડધું કરવામાં આવે. એનું મૂલ્ય અડધું કરવું એનો મતલબ એમ કે આ કેવો થશે? વધારે તીક્ષ્ણ થશે. એટલે એ આલેખ તમારે કેવો કરવાનો છે? આવો કરવાનો છે. આ જે કિંમત હતી એના કરતાં અડધી થઈ ગઈ. તો આ ક્યુ ફેક્ટરનું મૂલ્ય પહેલાં કરતાં કેટલું થશે? તો કે ભાઈ તમે આનું મૂલ્ય અર્ધ મહત્તમનું મૂલ્ય અડધું કરશો, અર્ધ મહત્તમનું મૂલ્ય અડધું કરશો તો ક્યુ ફેક્ટર કેવો થશે? બમણો થશે. પહેલાં કરતાં જેટલી તીક્ષ્ણતા છે એના કરતાં બમણી તીક્ષ્ણતા મળશે. એટલે તમારે ક્યુ ડેશ કેટલો કરવાનો છે?
ક્યુ ડેશ બરાબર 2Q કરવાનો છે. બરાબર સમજો. આ વિધાન જે લખેલું છે કે અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે. તમે આ મહત્તમ પહોળાઈ ઘટાડીને ઘટાડીને અડધું કરશો તો પહેલાં કરતાં જે તમને તીક્ષ્ણતા મળતી હતી એના કરતાં બમણી તીક્ષ્ણતા મળશે. બમણી તીક્ષ્ણતા મળશે તો ક્યુ ફેક્ટર કેવો મળશે? બમણો મળશે. તો અડધી કરવામાં આવે તો આ કરવા માટેનો યોગ્ય રસ્તો દેખાડો. ચાલો, તો આપણે ક્યુ ફેક્ટરનું મૂલ્ય બમણું કરવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ભાઈ ક્યુ ફેક્ટરનું મૂલ્ય તમારે બમણું કરવું હોય તો અહીંયા 2 લખી દો. 2 લખી દો તો આરની કિંમત તમે કેટલી કરી કહેવાય? તો કે ભાઈ કાં તો આરની કિંમત તમે અડધી કરો, અહીંયા આરની જગ્યાએ r/2 લખો તો 2 ઉપર આવી જાય. એટલે ક્યુ ફેક્ટરનું મૂલ્ય જો અહીંયા લખું છું કે અર્ધ મહત્તમની પહોળાઈ બમણી કરવી, મતલબ કે ક્યુ ફેક્ટર કેવો, મહત્તમની પહોળાઈ બમણીની અડધી કરવી એવો છે. તો ક્યુ ફેક્ટર કેવો થશે? ક્યુ ફેક્ટર બમણો થાય. અને ક્યુ ફેક્ટર બમણો તમારે કરવો હોય તો તમારે શું કરવું પડે? તો કે ભાઈ આને બમણું કરવું પડે તો આરને અડધો કરો. આરનું મૂલ્ય કેવું કરો? આરનો અડધો કરો. અથવા તો આરની જગ્યાએ કેટલા લેવાના? r/2. એલની જગ્યાએ કેટલા તમે લઈ શકો? તો કે એલની જગ્યાએ તમે 4 ગણા લો તો અહીંયા 4l લખાય, 4 નું વર્ગમૂળ 12 આવી જાય. તો એલની જગ્યાએ 4l લો. અને સીની જગ્યાએ તમે શું લખી શકો? તો કે ભાઈ સીની જગ્યાએ તમે c/4 લો. અહીંયા તમે સીની જગ્યાએ c/4 લો તો 4 ઉપર 4 નું વર્ગમૂળ 12 નીકળે. તો તમારે અર્ધ મહત્તમની પહોળાઈ અડધી કરવી હોય તો એના માટેનો બેસ્ટ રસ્તો કયો? તો કે આરનું મૂલ્ય કાં તો r/2 કરો, કાં તો એલનું મૂલ્ય 4l કરો, કાં તો કેપેસિટરનું મૂલ્ય c/4 કરો. પરંતુ એલ અને સીની તમે બદલવા જશો, એલ અને સી બદલવા જશો તો કદાચ અનુનાદ વક્રની અહીંયા જે આ તમને જે મૂલ્ય મળે છે કોણીય આવૃત્તિનું, અનુનાદ કોણીય આવૃત્તિનું મૂલ્ય છે એ કેવું થઈ જાય? બદલાઈ જાય. એટલે આ બે રસ્તા ના વિચારી શકાય, માત્ર એક જ વિચારી શકાય. આરની કિંમત કેટલી કરવી? r/2 કરવી. તો એ માટેનો બેસ્ટ રસ્તો કયો છે? r/2. કેમ કે એલ અને સીનું મૂલ્ય તમે બદલવા જશો તો અનુનાદ આવૃત્તિ બદલાઈ જશે. અનુનાદ આવૃત્તિ બદલાઈ જશે, જે આપણે બદલવાની નથી. અનુનાદ આવૃત્તિ આપણે એનું જ રાખવાની છે. તો આઈ થિંક આ પ્રશ્ન પણ તમને કેવો થઈ ગયો છે? ક્લિયર થઈ ગયો છે મિત્રો? ઓકે, તો હજુ એક દાખલો થઈ જશે, જોઈ લઈએ નેક્સ્ટ દાખલો. 7.22મો જે પ્રશ્ન છે પેટા પ્રશ્ન, એમાં ABCDE છે, 5 પ્રશ્નો છે, થિયરિટિકલ પ્રશ્નો છે. તો આપણે અગાઉ ઉદાહરણમાં પણ અમુક દાખલાઓ છોડેલા છે. હું તમને કહી દઉં કયા કયા દાખલાઓ છે. ચાલો, 7.10 તમે લખી રાખો. ઉદાહરણ 7.10, ઉદાહરણ 7.10. પછી બીજું છે 7.7, ઉદાહરણ 7.7. ત્યાર પછી ઉદાહરણ 7.5, ઉદાહરણ 7.3, ઓકે. આટલા ઉદાહરણ. અને સ્વાધ્યાયનો કેટલામાં દાખલો કીધેલો મને આપણે? વધારાના સ્વાધ્યાયનો 7.22માં. આ બધા પ્રશ્નો થિયરિટિકલ છે. તો તમારે આ બધા જ પ્રશ્નોના આન્સર મને લખીને આજે મોકલવાના છે. બધા થિયરિટિકલ પ્રશ્નો એ આપણે નેક્સ્ટ જ્યારે આ આખું ચેપ્ટર પૂરું થશે ત્યારે બધા થિયરિટિકલ એકસાથે સમજાવી દઈશ. પરંતુ આ બધાના આન્સર આજ સાંજ સુધીમાં મને લખીને મોકલવાના છે. 5 પ્રશ્નોના થિયરિટિકલ તમારે જવાબ આપવાના છે. એ આખા જે દાખલાઓ પૂરા થશે ત્યાર પછી કરાવી દઈશું. ચાલો, 7.23મો દાખલો જોઈશું હવે. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલવાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે છે. સ્ટેપ ડાઉન છે તો જેટલા વોલ્ટેજ વધશે એના કરતાં તમને જેટલા વોલ્ટેજ તમે આપશો એના કરતાં તમને વોલ્ટેજ કેવો મળશે? સેકન્ડરીમાં ઓછા મળશે. તમે કેટલા આપવાના છે વોલ્ટેજ? તો પ્રાઇમરી માટે VP અને NP તમને આપી દીધેલા છે. પ્રાઇમરી માટે VP તમે આપવાના જેટલા વોલ્ટેજ છે એટલા 2300 વોલ્ટ કહેવાશે ને. અને પ્રાઇમરીમાં આંટાની સંખ્યા કેટલી છે? 4000 આંટાની સંખ્યા છે. ત્યાર પછી ઇનપુટ વોલ્ટેજ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો છે, આ તમારો VP એ 2300 વોલ્ટેજ એ પ્રાઇમરીમાં, અને આઉટપુટ તમને ક્યાં મળે? સેકન્ડરીમાં. તો સેકન્ડરીમાં તમારે કેટલો મેળવવાનો છે? 230 વોલ્ટ મેળવવાનો છે. તો ગૌણ ગુચરામાં આંટાની સંખ્યા કેટલી હશે?
ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા એટલે NS તમારે મેળવવાની છે. કેવી હશે? વધારે છે કે ઓછી હશે? તો કે ભાઈ સ્ટેપ ડાઉન છે. કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ ડાઉન. તો વોલ્ટેજ ઘટે તો આટાની સંખ્યા પણ કેવી હશે? ઘટેલી છે. તો એક સામાન્ય સૂત્ર છે, આપણને ખબર છે કે V સમપ્રમાણ N. તો VP ના છેદમાં VS બરાબર આ બાજુ શું આવશે? NP ના છેદમાં NS. ચાલો NS ને કરતા બનાવો. NS બરાબર શું થશે? NP VS બાય VP. NP ની કિંમત કેટલી? 4000. VS ની કિંમત 230 અને VP ની કિંમત 2300. એક મિનિટ કેન્સલ, 23 કેન્સલ. તો કેટલા થશે? 400 આંટા રાખો. સેકન્ડરીમાં તમે 400 આંટા રાખશો તો 2300 વોલ્ટના કેટલા થઈ જશે? 230 વોલ્ટ થઈ જશે. તો આ પ્રમાણેના દાખલા મિત્રો ટ્રાન્સફોર્મરના પૂછાઈ શકે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આટલા દાખલા મને લખીને મોકલવાના છે, પછી આપણે એનું સોલ્યુશન કરાવીશું. ધન્યવાદ મિત્રો.